આજકાલ ગુજરાતીઓમાં એક ચસ્કો બહુ હોય છે કે કેનેડા જવું છે. પહેલાં આવું અમેરિકા માટે હતું, હવે અમેરિકાના વિઝા મળવા થોડા અઘરા થયા તો ગુજરાતીઓ કેનેડા તરફ વળ્યા છે. પણ ત્યારે પ્રશ્ન એવો ઊભો થઈ રહ્યો છે કે કેનેડા જવું કે ન જવું, ત્યારે કેનેડામાં શું પરિસ્થિતિ છે, જે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા એ નિયમો કેટલા બદલાયા છે, શું નિયમોમાં ફેરફાર થયો છે, એના વિશે વાત કરીશું આપણે આજે વિલાયતની વાતોમાં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. વાત કરીએ કેનેડાની. તાજેતરમાં કેનેડિયન ગવર્મેન્ટે કેટલાક ફેરફારો કર્યા છે. હું તમને જણાવી દઉં કે ડિટેલમાં ફેરફારો શું થયા છે, જેથી તમને ખબર પડે કે તમારે તમારા દીકરાને દીકરીને કોઈ સગાવાલાને કેનેડા જવા દેવો કે ન જવા દેવું, એને કહી દઉં કે ના અહીંયા રોકાઈ જા. જ્યાં ફેરફારોની શરૂઆત થાય છે વર્ષ 2024ના શરૂઆતની અંદર છે. વર્ષ 2024ની શરૂઆતની અંદર અમુક ફેરફારો કરવામાં આવે છે. પહેલો ફેરફાર એવો કરવામાં આવે છે કે કોરોના કાળ દરમિયાન જે વિદ્યાર્થીઓને અનલિમિટેડ અવર્સ કામ કરવાની છૂટ આપવામાં આવી હતી એને બદલાવીને 20 કલાકની લિમિટ કરી દેવામાં આવે છે, જે 1 સપ્ટેમ્બરથી હવે વધારીને કોઈ પણ વિદ્યાર્થી 20ની જગ્યાએ 24 કલાક કામ કરી શકશે એક અઠવાડિયામાં, જે વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે. બીજી અપડેટ જાન્યુઆરીમાં એવી થાય છે કે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપવાળી કોલેજો હતી એ કોલેજોને બંધ કરી દેવામાં આવી. જે કોલેજો પોતે સેલ્ફ એસ્ટાબ્લિશ હતી, આવી પાર્ટનરશિપમાં નહોતી, એમને જ એલાઉડ કરવામાં આવ્યા. એની સાથે બીજો એક ચેન્જ એવો પણ કરવામાં આવ્યો હતો કે જે માસ્ટર્સ અથવા તો પ્રોફેશનલ કોર્સમાં એડમિશન લેશે એમના સ્પાઉસને વિઝા મળશે, એના સિવાય બીજા કોઈને વિઝા નહીં મળે, સ્પાઉસ વિઝા નહીં મળે. એક આ ફેરફાર કરવામાં આવ્યો હતો. એના જે આટલા ફેરફારો થયા એ પૂરતા નહોતા. ધીરે ધીરે જે કેનેડા છે ત્યાં ટેમ્પરરી વર્કર્સ અથવા તો જે ઇમિગ્રન્ટ્સ છે એમની સંખ્યા વધી રહી છે. આપણને એવું લાગે કે કેનેડાની અંદર શું ખાલી ભારતીયો જઈ રહ્યા છે? ના, એવું નથી. કેનેડામાં ભારતથી, નાઇજીરિયાથી, એટલે કે મોટાભાગના આફ્રિકન દેશોમાંથી, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, તમામ દેશોમાંથી ભરીને છોકરાઓ કે લોકો ત્યાં જઈ રહ્યા છે. કારણ કે કેનેડા એ અમેરિકાની કમ્પેરમાં ત્યાં એન્ટ્રી અને સેટલ થવું અઘરું છે અને ઓલમોસ્ટ અમેરિકા જેવી તમને ત્યાં સુવિધાઓ મળે છે. હવે વાત કરી કે હવે ત્યાં થયું શું, જ્યારે આટલા બધા લોકો ત્યાં પહોંચ્યા, એની સાથે વધારામાં અફઘાનિસ્તાન, સિરિયા કે પછી ઈરાક, ઈરાન કે પછી સૌથી વધારે યુક્રેનના લોકો ત્યાં આગળ અસાઇલમ લઈને રેફ્યુજી તરીકે પહોંચ્યા. એટલે ત્યાંની સરકાર દોઢ થવાની અંદર રેફ્યુજીને સાચવવામાં પડી, એટલે પરિણામે એટલું ભરાવો થઈ ગયું કે લોકલ લોકો નારાજ થઈ ગયા. 2025માં ત્યાં ઇલેક્શન છે. 2025માં ઇલેક્શન હોવાથી સરકારને થયું કે આપણે કંઈક પગલાં લેવા પડશે. તો સરકારે હમણાં તાજેતરમાં નવા પગલાં લીધા. શું લીધા? પહેલાં તો એમણે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જો કેનેડામાં વિઝિટર વિઝા તરીકેમાં આવે છે, મતલબ વિઝિટર તરીકે આવે છે, તો કેનેડામાં રહીને વર્ક પરમિટ માટે એપ્લાય નહીં કરી શકે. બીજું, LMIA બંધ કરવામાં આવ્યા. એ લો વેજ વર્કર્સ માટે. LMIA શું હોય છે? માની લો કે મારી ત્યાં એક રેસ્ટોરન્ટ છે અને હું કેનેડિયન ગવર્મેન્ટને કહું છું કે મારે એક ફોરેન વર્કરની જરૂર છે કારણ કે મને અહીંયા વર્કર્સ નથી મળી રહ્યા. તો કેનેડિયન ગવર્મેન્ટ મને એક LMIA ઇસ્યુ કરે. એ LMIA હું કોઈ એક વ્યક્તિને આપું ને એ વ્યક્તિ એ LMIA ઉપરથી અહીંયા ક્લોઝ વર્ક પરમિટમાં આવી શકે ને જે તે જગ્યાએ કામ કરી શકે. પણ થતું શું, જે ત્યાંના વેપારીઓ છે અથવા તો ત્યાંના લોકો છે આવી રીતે LMIA ઇસ્યુ કરાવતા ને એને બહાર વેચતા પૈસાની અંદર, જે આજે પણ વેચાય છે. અને એ LMI ઉપર ત્યાં આગળ ટેમ્પરરી ફોરેન વર્કર્સ જતા. તો કેનેડિયન ગવર્મેન્ટે કહ્યું કે જે લો વેજના આવા વર્કરો છે એમને હવે LMIA ઇસ્યુ નહીં થાય. લો વેજ એટલે જે અત્યાર સુધી નોર્મલી બધા જતા લો વેજમાં જતા હતા. આમાં એગ્રીકલ્ચર આ વગેરેને છોડતા, અમુક સેક્ટરને થોડાક છોડવામાં પણ આવ્યા છે. એની સાથે એમણે એ જે વાત કરી છે કે જે લો વેજના જે વર્કર્સ છે એમની હવે આપણે વધારે જરૂર નથી. મતલબ કે એવા વિદ્યાર્થીઓ, એવા લોકો કે જેઓ વિચારતા હતા કે કેનેડા જઈશું, ત્યાં જઈને આપણે થોડું ઘણું જે મળશે કામ કરી લઈશું, તો એવા લોકોની ત્યાં જરૂર નથી. કેનેડાને હાલ પણ જરૂર છે. જો તમે સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં છો, તમે મિકેનિકલની ફિલ્ડમાં છો, તમે મેડિકલની ફિલ્ડમાં છો, તમે એગ્રીકલ્ચરની ફિલ્ડમાં છો, તો આવી ફિલ્ડના લોકોને તો બે હાથે સ્વાગત કરશે અને કહેશે કે આવો, અમારે તમારી જરૂર છે. પણ જે લો વેજના, જે ખાલી ગમે તેમ કરીને પહોંચી જવું છે, એવા લોકોની ત્યાં કેનેડામાં કોઈ હાલ જરૂર નથી. એટલા માટે થઈને આ ચેન્જીસ સામે આવી રહ્યા છે. હવે એક પ્રશ્ન બીજો પણ એ ઊભો થયો કે શું ખરેખર ત્યાં આગળ કોઈ 70,000 ભારતીયોને ડિપોર્ટ કરવાના છે? આપણા મીડિયામાં તો આ સમાચાર આવે કે રિયાલિટી શું છે? રિયાલિટી એવી છે કે 70,000 લોકો એવા છે જેમની વર્ક પરમિટ એક્સપાયર થઈ રહી છે. કોઈ પણ વિદ્યાર્થી એક પરમિટ ઉપર, જ્યારે સ્ટડી પરમિટ ઉપર હોય ત્યારે સ્ટડી કરતો હોય, પછી સ્ટડી પરમિટ ઉપરથી વર્ક પરમિટ માટે એપ્લાય કરે તો એને વર્ક પરમિટ મળે. હવે એ વર્ક પરમિટ જ્યારે એની પૂરી થાય છે એના પછી જો એ ત્યાં આગળ કોઈ સ્ટેટસ નથી ધરાવતો તો એને ઘરે પાછું આવવું પડે છે. તો કેનેડિયન ગવર્મેન્ટે કહ્યું છે કે તમારી જોડે જો અત્યારે PR નથી, મતલબ આ બધાએ PR માટે એપ્લાય કર્યું છે પણ કોઈ સંજોગોના કારણે થઈને એ PR નહીં મેળવી શક્યા હોય. એક રીઝન એવું પણ હોઈ શકે છે કે આ જે વિદ્યાર્થીઓ છે એમની ફિલ્ડમાં જોબ ન મેળવી શકે એટલે PR ન થઈ શક્યા. તેમનું વર્ક પરમિટ એક્સટેન્ડ કરવાની કેનેડિયન ગવર્મેન્ટે ના પાડી, એટલે આ લોકોને પાછું આવવું પડી શકે છે. બાકી બીજા કોઈને કોઈ જાતનો ખતરો નથી. જે પણ લોકો રહેલા છે ત્યાં 3 ને 2 5 વર્ષ જેટલું તો રહેલા જ હશે. એના પછી
તેમ છતાં પણ જો એ ત્યાં જોબ મેળવી લે છે બીજી કોઈ સારી એવી કે જે એમને એમની વર્ક પરમિટ એક્સટેન્ડ કરવામાં હેલ્પ કરે, અથવા તો બીજું કોઈ ત્યાં આગળ રસ્તો શોધી લે છે, તો એ ત્યાં રહી જ શકે છે. એવું નથી કે તેમને ફરજિયાતપણે પાછું આવવું પડશે. એટલા માટે પ્રશ્ન એવો નથી કે 70,000ને પકડીને સીધા ઘર ભેગા કરી દેવાના છે, કે 70,000 લોકો હવે બેઘર થઈ ગયા છે, એવું નથી. કન્ડિશન એવી છે જે રેગ્યુલર છે. તમે કોઈ પણ દેશમાં જાઓ, ભારતની અંદર પણ કોઈ વ્યક્તિ આવે છે ને એની કોઈ પરમિટ છે એક્સપાયર થઈ જાય, તો ભારત પણ કે ભાઈ તમે ઘરે પાછા જતા રહો, હવે તમે અહીંયા નહીં રહી શકો, બિકોઝ તમારું અહીંયા કોઈ સ્ટેટસ નથી. એટલા માટે આ સમાચારથી બહુ ડરવાની જરૂર નથી. સાચે સારા સમાચાર એ પણ છે કે કેનેડાની અંદર જે અલગ અલગ પ્રોવિન્સ છે ત્યાં અલગ અલગ મિનિમમ વેજ હોય છે. તો ઓન્ટારિયોની જો વાત કરીએ તો ઓન્ટારિયોનો મિનિમમ વેજ હાલ 1 કલાકનો $16.55 છે, જે 1 ઓક્ટોબરથી વધીને $17.20 થવાનો છે. તો આ તો બેનિફિટ છે. એટલા માટે હવે ઘણા બધા બેનિફિટ પણ થઈ રહ્યા છે. 100 વાતની એક વાત છેલ્લે શું કરવું જોઈએ, સિમ્પલ કહી દઉં છું. જો તમે કોઈ એવી ફિલ્ડમાં છો જેની ત્યાં બહુ ડિમાન્ડ છે, જેમ કે સિવિલ એન્જિનિયરિંગ, મેડિકલ, તો હું કહું છું કે એની ડે મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો આવું મિકેનિકને લગતું કોઈ પણ કામકાજ કે જેની ત્યાં બહુ જરૂર છે, આ ફિલ્ડમાં તમે ત્યાં સારો કોર્સ લઈને જાઓ છો, દે વિલ વેલકમ યુ. તમને ત્યાં વર્ક પરમિટ પણ મળશે, સારા એવા પેની કલાકના $30-40 પગાર મળી જશે ત્યાં તમને. એના પછી PR અને સિટીઝન થવાના બહુ જ સારા ચાન્સીસ છે. પણ કોઈ પણ કચરો કોર્સ, પ્રોજેક્ટ, બિઝનેસ મેનેજમેન્ટ, આવા કોઈ કચરો કોર્સ લઈને જો તમે ત્યાં ગયા તો તમે ભૂલી જજો કે ત્યાં તમે સેટલ થઈ શકશો. આશા રાખું છું આપ સૌને આજનો વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો તમારા બધા મિત્રો સાથે શેર કરી દેજો કે આ છે રિયાલિટી, આનાથી વધારે બીજું કંઈ નથી ત્યાં. માટે બહુ ચિંતા કરવાની પણ જરૂર નથી અને સાચવવાની પણ જરૂર છે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે વિલાયતની વાતો લઈને હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.